વધુ એક મહત્વના સમાચાર જિલ્લાના જેતપુર તાલુકાના વાડાસડા ગામે પોલીસની અમાનવીય કામગીરી સામે આવતા ખળભળાટ મચી ગયો છે। નશાની હાલતમાં અંદરોઅંદર ગાળાગાળી કરતા 4 યુવાનોને કાયદેસરની પ્રક્રિયા હેઠળ પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે વડિયા પોલીસના 112 વાનના કર્મચારી મિલન દવેરાએ કાયદો હાથમાં લીધો હોવાનો આક્ષેપ છે। પીડિત રાકેશના જણાવ્યા અનુસાર પોલીસે તેઓને હાથમાં ટાયર પકડાવી અત્યંત નિર્દયતાથી ઢોર માર માર્યો હતો। સૌથી મોટો વિવાદ એ છે કે આ ઘટના જેતપુર તાલુકા પોલીસની હદમાં બની હતી, છતાં વડિયા પોલીસના કર્મચારીએ તે હદમાં આવીને દાદાગીરી કરી યુવાનોને ફટકાર્યા હતા। રાકેશ સહિત રાહુલ ચાવડા, શૈલેષ રેડ્ડી અને ઇબ્રાહિમ ઠેબાને બેરહેમીથી માર્યા બાદ જેતપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા। હાલ 4 યુવાનો જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનાએ ખાકી વર્દીની કામગીરી અને પોલીસની હદને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। એવું કે અમે પીને નીકળ્યા હતા, અમે ગોમતાથી લીધું હતું કે અમને તેમને એમ કરીને અમને પકડ્યા તો અમારા ભેગા બીજા વ્યક્તિ હતા, એને સાલમાં પકડીને એને ટાયર પકડાવીને માર્યા। એને કેટલા વ્યક્તિઓ હતા? અમે ટોટલ 2 વ્યક્તિ હતા, પછી 2 વ્યક્તિને ખીરેસરાથી લીધા। એને બિચારાને બહુ માર્યા, ટાયર પકડાવીને માર્યા।